હાલો સક્રિયતા શ્રેણી હોય એમાં નીચી સક્રિય ધાતુ હોય એનો પેલો વારો પાડવાનો હોય બરાબર તો આપણે પેલા કઈ ધાતુને લેશું નીચી સક્રિય ધાતુ એને શુદ્ધ કરવી પડે કે ન કરવી પડે હા તો પેલા કોને કરશું નીચી ને પછી મધ્યમ ને એલા ઉછી નહીં પછી કોને કરશું મધ્ય ને પછી કોને કરશું ઊંચી ને એટલે વાર્તા થાય પૂરી બસ આપણે આ ત્રણ ને તે શુદ્ધ કરવાની છે પછી આપણે એક ટોપિક ભણશું પછી પૂરું બસ પછી નહીં ભણાવવું હાલો એટલું તો તમે માંડ કરી રહ્યો હાલો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો અથવા તો શુદ્ધિકરણ સમજાવો હવે નીચે રહેલી ધાતુ કઈ કઈ હતી આપણને બધાને ખબર છે કઈ કઈ હતી સોનું અને ચાંદી આને શું કહેવાય સિલ્વર ને આને શું કહેવાય સોનું આમાંથી હાડો 1 માર્ક નો પ્રશ્ન પૂછાય દેવજાણી તને તો યાદ ન હોય તો તું અહીં ન હોય બરાબર હાલો સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ કેવી છે ખૂબ જ બિચારી હાવ નિષ્ક્રિય કોઈ યાર કોઈ દી પ્રક્રિયા કરે નહીં હાવ નિષ્ક્રિય ધાતુ છે અમીબા જો નિષ્ક્રિયમાં સમજાય ને તને એટલી સક્રિય ધાતુ નથી કેવી ધાતુ છે નિષ્ક્રિય કેવી છે હા એમ આ ધાતુના ઓક્સાઇડને માત્ર ગરમ કરી તેનું રિડક્શન થઈ ધાતુ છૂટી પડે છે આ નિષ્ક્રિય ધાતુ છે આને પહેલા શું કરવાનું આપણે ધાતુના ઓક્સાઇડ મળે ને આપણને પહેલા શું મળશે ધાતુના ઓક્સાઇડ AgO એટલે ધાતુના ઓક્સાઇડ મળ્યા કેમ કે સ્વતંત્ર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે નહીં તો આ ધાતુના ઓક્સાઇડને પહેલા શું કરવાના માત્ર ગરમ કરવાના કેવા ગરમ કરવાના માત્ર ગરમ કરીને તેનું શું કરાવવાનું રિડક્શન કોને કહેવાય બોલો જોઈ વેરી ગુડ હાલો તો આપણને ઈ દૂર કરશો એટલે શું મળશે ધાતુ શું મળશે ધાતુ પહેલી પ્રક્રિયા કઈ કરી આપણે કોને લીધા ધાતુના ઓક્સાઇડ ને પછી શું કર્યા ગરમ પછી શું કર્યું રિડક્શન પછી શું મળી ધાતુ ટપો પડ્યો હા ધાતુ છૂટી પડી દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે સિન્ના બાર આઈએમપી મોસ્ટ આઈએમપી 1 માર્ક નો પ્રશ્ન છે સિન્ના બાર નું અણુ સૂત્ર નીચેનામાંથી કયું છે HgH Hg એટલે શું થાય મર્ક્યુરી શું થાય Hg એટલે મર્ક્યુરી સાથે સલ્ફર જોડાય અને એનું નામ આખું બને સિન્નાબાર શું બને સિન્નાબાર એટલે સિન્નાબાર નું અણુસૂત્ર શું થાય HgS અને HgS નું નામ શું થાય સિન્નાબાર 1 માર્ક માં પૂછાઈ ગયેલો પ્રશ્ન ગયા વર્ષે તો યાદ રાખજો એ મર્ક્યુરી ની કઈ ધાતુ છે કોણ મર્ક્યુરી ની કાચી ધાતુ છે એનું અણુસૂત્ર વેરી ગુડ જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે એક વસ્તુ યાદ રાખવાનો જ્યારે હવામાં ગરમ કરવાનો શબ્દ આવે એનો મતલબ એવો થાય કે ત્યાં ઓક્સિજન હાજર હોય કોણ હાજર હોય અને ઓક્સિજન હાજર હોય ત્યારે જે શબ્દ વાપર્યો હોય હવામાં ગરમ કરવું સમજાણું તો આ જ્યારે મર્ક્યુરીની કાચી ધાતુ HgS અથવા તો સિન્નાબાર ને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે પ્રથમ શું બને છે આપણને મર્ક્યુરિક એસિડ અરે આ પ્રથમ બોલ્યું પ્રથમ મર્ક્યુરિક એસિડ સોરી મર્ક્યુરિક ઓક્સાઇડ બને છે શું કરવાનું પ્રથમ હવામાં ગરમ ક્યાં ગરમ કરવાનું હવામાં ગરમ કરવાનું કોને ગરમ કરવાનું HgS આને ક્યાં ગરમ કરવાનું હવામાં તો આમાંથી બને શું HgO એટલે મર્ક્યુરીના ઓક્સાઇડ મળે છે એક વસ્તુ યાદ રાખજો આપણને ડાયરેક્ટ મર્ક્યુરી એટલે કે સિન્નાબાર માંથી શુદ્ધ ધાતુ મેળવવી થોડીક અઘરી છે આપણા માટે એટલા માટે થઈને આપણને હેલી કઈ છે પદ્ધતિ આપણા માટે તો કે જે ધાતુ છે એના ઓક્સાઇડ છે એને આપણે જો શુદ્ધ ધાતુમાં ફેરવશું તો આ પદ્ધતિ આપણને સરળ પડે છે એટલા માટે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ બાકી ડાયરેક્ટ આપણને શુદ્ધ તો મળી જ જાય ધાતુ પણ આપણે ડાયરેક્ટ શુદ્ધ કરશું નહીં બધી ધાતુને પહેલા હેમાં ફેરવશું ધાતુના ઓક્સાઇડમાં શેમાં ફેરવશું ધાતુના ઓક્સાઇડમાં જો ધાતુના ઓક્સાઇડમાં ન ફેરવીએ તો એ પદ્ધતિ આપણને થોડી કેવી લાગે અઘરી લાગે કેવી લાગે ભાઈ અઘરામ ખબર પડે ને તો પ્રથમ તે મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાય છે શેમાં ફેરવાય છે મર્ક્યુરિક ઓક્સાઇડમાં ફેરવાય એટલે HgO માં ત્યારબાદ મર્ક્યુરિક ઓક્સાઇડને શું કરવાનું વધારે ગરમ આને શું કરવાનું ગરમ આને હેમાં ગરમ કર્યું તું હવામાં ક્યાં ગરમ કર્યું તું હવામાં બનાવ્યું તું હું મર્ક્યુરિક ઓક્સાઇડ પછી એને પાછું શું કરવાનું ગરમ તેમાંથી બને શું મર્ક્યુરી Hg માં રિડક્શન પામે છે એટલે મર્ક્યુરી છે એનું શું કરવું પડશે પહેલા તો રિડક્શન એટલે Hg માં રિડક્શન પામવું એટલે ઓક્સિજન દૂર થાય અને હાઇડ્રોજન ઉમેરે અથવા હાઇડ્રોજન ઉમેરે પણ અહીંયા ઓક્સિજન દૂર થાય એ શું છે એક પ્રકારનો રિડક્શન જ થયું ને તો આ ઓક્સિજન દૂર થયો એનો મતલબ શું થયો એ રિડક્શન પામે છે અને આપણને કઈ ધાતુ મળે છે
શુદ્ધ ધાતુ મળે છે આમાં બે ઉદાહરણ યાદ રાખવાનું છે એક આપણું મર્ક્યુરી ને બીજું આપણું કોપર બરાબર હાલો મર્ક્યુરી ભણી લઈએ HgS એને ક્યાં ગરમ કર્યું હવામાં મળ્યું હું HgO અને બીજું શું મળ્યું સલ્ફર ના ડાયોક્સાઇડ એટલે સલ્ફર ડાયોક્સાઇડ જે વાતાવરણમાં વાયુ સ્વરૂપે જતું રહે છે હવે આ જે HgO મળ્યો હા ઉડી જાય એને પાછું ઈ બોલે ને એમ આપણે બોલવાનું ઉડી જાય લે જતું રહ્યું એમ કીધું એમાં તને ખબર ન પડી અરે ઓલી આ બોલ્યો 3 વાર ઠીક એવું છે હું કહું ઓલો બોલ્યો છે તું બોલ્યો 3 વાર બે બોલ્યા છે એમાં એવું છે તારા પર મને ભરોસો છે આ બિચારો એકવાર બોલ્યો ને પકડાણો તું રોજ બોલે પાછળથી ટૂંકમાં બોલે પણ પકડાતો નથી સમજાણું એ તો તારી ખૂબી છે ભાઈ જેમ કે એક તો તમે મોંગુસ જોયું મોંગુસ મોમોજ નહીં મોંગુસ નળિયો જોયો છે એનું મોઢું જોયું છે જોવો તો જરાક હાલો હા બેબી Hg એટલે મર્ક્યુરી પારો હા સંજ્ઞા પ્રમાણે એ જ થાય તો આનું આનું શું થાય એમ આનું ગોતવું પડશે ક્યાંથી મળ્યું કોણે શોધ્યું કઈ જગ્યાએથી શોધ્યું લેટિન ભાષાનો શબ્દ છે ગ્રીક ભાષાનો શબ્દ છે કે જર્મન ભાષાનો શબ્દ છે હારું ગોતવું પડશે ગોતતા હોય છે ને કાલે હાલો વાત પોઈન્ટ ની છે બિચારાની આપણે 9મા ધોરણમાં ભણતા ને કોપર નું નામ સાયપ્રસ નામની જગ્યા ઉપરથી પડ્યું એને એવો વિચાર આવ્યો કે આમાં લખ્યું જ નામ મારું મર્ક્યુરી વિચાર તો આવે ને માણસ હોય ને વિચાર આવે હાલો આ માણસ વિચાર આવ્યો હાલો કઈ વાંધો નહીં સારો વિચાર છે મને ગમ્યો ભવિષ્યમાં તમે સારી એવી પ્રગતિ કરશો જો દેવજાણી તો પ્રગતિ કરે જ છે પણ કોની હાલો હવે આપણને મળ્યો કોણ બસ હવે મળ્યો કોણ મર્ક્યુરિક ઓક્સાઇડ હવે આ મર્ક્યુરિક ઓક્સાઇડ ને શું કરવાનું ઉષ્મા આપવાની ગરમ કરવાનું શું કરવાનું તો એમાંથી મળે શું મર્ક્યુરી પણ કયા સ્વરૂપે મળે પ્રવાહી સ્વરૂપે કયા સ્વરૂપે પ્રવાહી સ્વરૂપે હા અને બીજું શું મળે ઓક્સિજન તાલો દાદો ઓક્સાઇડ નો કહેવાય અને ઓક્સિજન કહેવાય કયો છે ઓક્સાઇડ વાળો તું ભાઈ પી લે થોડુંક પાણી હે આ બધી કેમ ન થઈ એ હાલો આ પ્રક્રિયા પાકી કરો ખાલી છે ને કઈ પ્રોસેસ થાય ને યાદ રાખવાનું છે તો રાસાયણિક સૂત્ર કાં તો રાસાયણિક પ્રક્રિયા યાદ રાખવાનું કાં તો થિયરી યાદ રાખો બેમાંથી એક યાદ રાખો એટલે એક ઓટોમેટિક લખતા આવડે હાલો ધ્યાન રાખો આ દેવ બાબા 6:30 પછી આવ્યા મારા લેક્ચર માં નતો ને પેલા સુઈ ગયો છે સુઈ ગયો તો રિચાર્જ કરી નાખો ઓલી મારી કાર્ડ બંધ કરી દે આમાં બધા અકાઉન્ટ છે મારા પૈસા જાજા કેટલા પડ્યા બંધ કર દો મારા લેક્ચર યુટ્યુબ માં નથી આવતા નહીં ભાઈ એક સાહેબ ના લેક્ચર યુટ્યુબ માં આવે ખૂબ સરસ ભણાવે છે
કરવું જ પડે ને લા ભાઈ, નગર હારો પૈસા ઓલો ખાતું બંધ કરતે તો કનેક્ટેડ બધા અકાઉન્ટ છે. મિસ દેવજાણી ઉભો થા. તું અત્યાર સુધીમાં તે કર્યું હું જીવનમાં વાતો સિવાય? આમ બી ઉભો રે, આમ અંદર રાખ, આ તો કાઢીને ઉભો બેસી જા. હાલો, જેમ આપણે મર્ક્યુરી નું શુદ્ધિકરણ કર્યું એમ આપણે કોનું શુદ્ધિકરણ કરીશું? કોપર નું. કોનું કરશું? કોપર નું. મર્ક્યુરી શુદ્ધ થઈ ગયું, ખબર પડી કે ન પડી? પડી ને તમિલનાડુ? હા, એ તો ઈ જ રહે. એને લાય લીટી જોવાનું કામ કર્યું, પછી આમ કરીને આમ હું જો બેટા આપણે સોનું આગળ ભણશું. હો, આજ પ્રમાણે કોપર કે જે હું બોલવાનું ચાલુ કરું પછી બંધ થઈ જવાનું. આજ પ્રમાણે કોપર કે જે કુદરતમાં કયા સ્વરૂપે જોવા મળે? Cu2S એટલે કોપરના સલ્ફાઇડ સ્વરૂપે. કયા સ્વરૂપે જોવા મળે? કોપરના સલ્ફાઇડ એટલે કોપર સલ્ફાઇડ સ્વરૂપે જોવા મળે અને અયસ્ક તરીકે મળે છે. તેને ગરમ કરવાથી નીચે મુજબની કોપર ધાતુ મળે છે. ટૂંકમાં પ્રક્રિયા થાય કેમ? તો આપણે ભણ્યા હતા કઈ સક્રિય ધાતુ ભણીએ આપણે? નીચી સક્રિય. એમાં પેલી કઈ ધાતુ ભણ્યા? મર્ક્યુરી. બીજી કઈ ધાતુ ભણીએ? યાદ રાખજો. હાલો, કોપર સલ્ફાઇડ આપણને કુદરતમાંથી મળી ગયા. પછી આપણે એને ક્યાં ગરમ કરવાના? હવામાં. ક્યાં ગરમ કરવાના? હવામાં. શું કર્યા? ગરમ. તો એના શું બન્યા? ઓક્સાઇડ. શું બન્યા? યાદ રાખજો, જ્યારે સલ્ફાઇડ હોય ત્યારે હવામાં ગરમ કરો તો એની હારે કોણ લગ્ન કરી લે? ઓક્સિજન. સલ્ફર ને શું કરી નાખે? દૂર કરી નાખે. કારણ કે ઓક્સિજન કેવો છે? સક્રિય છે ને, તાકાત વાળો નહીં, સક્રિય છે. અને બીજું શું છૂટું પાડે? સલ્ફર ડાયોક્સાઇડ. જે વાતાવરણમાં શું થાય? મુક્ત થઈ જાય. હવે આ કોણ મળ્યો આપણને? કોપર ઓક્સાઇડ. એ કોપર ઓક્સાઇડ ને પાછું શું કરવાનું? ગરમ કરવાનો. પછી એમાંથી શું મળશે? કોપર. પણ અહીંયા ધ્યાન રાખો, અહીંયા આપણી બુકની અંદર કોપર ઓક્સાઇડ અને બીજો કોણ આપ્યો? કોપર સલ્ફાઇડ. એટલે કોપર સલ્ફાઇડ કે એક થોડો મળ્યો, ઘણા બધા મળ્યા હોય ને. એ કોપર ઓક્સાઇડ અને કોપર સલ્ફાઇડ ના બેયની શું કરાવી? પ્રક્રિયા. શું કરાવી? પ્રક્રિયા. અને એને શું કર્યા બેન? ભેગા કરીને ગરમ કર્યા. ગરમ કર્યા એટલામાંથી મળ્યો કોણ? કોપર. અને ફરી પાછો આ જે સલ્ફર છે એમાંથી પાછો ઓક્સિજન ભેગો થઈને SO2 બને ને? હા કે ના? નકર જો આ કોપર ઓક્સાઇડ હતા એને આપણે ગરમ કરે તો S આવે? ન આવે. તો ઓક્સિજન શું થઈ જાત? વાયુ સ્વરૂપે નીકળી જાત અને અહીંયા શું બની જાત? કોપર ધાતુ. ટપ્પો પડ્યો કે ન પડ્યો? જો આ એકલું હોત તો આ પ્રક્રિયાની જેમ થાત. એકલું હોત તો શું થઈ જાત? કોપર ધાતુ મળે ને ઓક્સિજન વાયુ સ્વરૂપે જતું રહેત. પણ અહીંયા કોણ આવ્યું? કોપર સલ્ફાઇડ. એટલા માટે શું થયું? અહીંયા કોપર તો છૂટો પડ્યો પણ સાથે સાથે કોણ છૂટો પડે છે? સલ્ફર ડાયોક્સાઇડ. ભાઈ નીની આવે નહીં ને? તને બલતા આવે, હું વધારે લાવી દઈ, ટેમ્પરેચર વધી જાય બેઠા બેઠા. હવે સક્રિયતા શ્રેણીમાં કઈ ધાતુ લેવાની આપણે? મધ્યમાં રહેલી. કઈ ધાતુ? નીચી સક્રિય ધાતુમાં કેટલા ઉદાહરણ યાદ રાખવાના? 2. પેલું કોણ? મર્ક્યુરી. બીજું કોણ? કોપર. મર્ક્યુરી ની અંદર શું કરવાનું? પેલા મર્ક્યુરી કયા સ્વરૂપે મળે આપણને? સલ્ફાઇડ સ્વરૂપે. કયા સ્વરૂપે મળે? એને પેલા હવામાં શું કરવાના? ગરમ. પછી શું બને? મર્ક્યુરિક ઓક્સાઇડ એટલે HgO. પછી પાછો મર્ક્યુરિક ઓક્સાઇડ ને શું કરવાનું? ગરમ. એમાંથી શું મળે? મર્ક્યુરિન. બીજું કોણ છૂટું પડે? ઓક્સિજન વાયુ. સેમ આપણે કોપરમાં પણ એવું કરશું, પણ કોપરમાં બીજી જે પ્રક્રિયા છે એમાં ધ્યાન રાખવાનું છે. કોપર ઓક્સાઇડ ની સાથે કોપર સલ્ફાઇડ પણ ભાગ લે છે અને કોપર બને છે અને સલ્ફર ડાયોક્સાઇડ શું થાય છે? છૂટું પડે છે. ટપ્પો પડ્યો અમીબા? ઓ બા અમીબા રોવે છો? લે તારી તો હામુય નથી જોવાતું. જો મધ્યમાં રહેલી ધાતુને આપણે હવે મેળવવાની છે, છૂટી પાડવાની છે, નિષ્કર્ષણ કરવાનું છે. જો કામ આવશે. સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓ કોણ કોણ છે? લોખંડ, ઝીંક, સીસુ અને કોપર. આ બધી કઈ છે?
મધ્યમાં રહેલી ધાતુઓ જે મધ્યમ સક્રિય ધાતુ છે, હા બેટા કોપર સલ્ફાઇડ છે એ ઓછી સક્રિય ધાતુમાં પણ આવશે ને મધ્યમ સક્રિય ધાતુમાં આવશે, કેમ કે કોપર છેલ્લી છે એટલે ઓછીમાં એની પ્રક્રિયા કરાવી તોય થાય ને મધ્યમાં કરાવી તોય થાય. સમજાણું? એટલે એ તો છેલ્લે આવે છે ને, છેલ્લે જતા જતા, એટલે ઓછી સક્રિયમાં આવી જાય તોય વાંધો નથી અને મધ્યમાં આવી જાય તોય વાંધો નથી. બરાબર? હું બોલ્યો નથી એમ બોલ્યો, ખાલી બીજું એક શબ્દ નથી બોલ્યો. સાચું બોલ. સાચું સાચું બોલ. સાચું સાચું બોલ. આને પૂછી લે, હે આને પૂછી લે આગળ વાળા. સાચું બોલ. આગળ વાળાને પૂછી લો. એક શબ્દ બીજો બોલ્યો. કાંઈ નથી બોલ્યો. એક શબ્દ પાક્કું નથી બોલ્યો. તો દાચે ના આવે. આ બધા કાઢે છે. તો બધા બધી કાઢે. કોઈ કાઢીશ? શીબલા કારનો ચીચીન ચૂચું ચાલુ કર્યું. ચેન્જ થઈ ગયું છે. મોસ્ટ આઈએમપી ટોપિક ભુંજન ને કેલ્સિનેશન બે પૂછાય. જમીલ બાબા મને ખબર અનસ ગયો એટલે તે પ્રથમ ને ભાઈબંધ બનાવ્યો છે. તમારી બેયની જોડી મને ગમે છે પણ એ વિખૂટી ન પડી જાય એનું ધ્યાન રાખજો જરાક. બરાબર? કેમ કે નકર પછી ભુંજન ને કેલ્સિનેશન બે વિખૂટું પડી જાય પરીક્ષા ટાઈમે. હા અયાન તો વિખોટો પડવાનો જ છે. હાલો તો કોણ કોણ છે મધ્યમ સક્રિય ધાતુ? Fe, ઝીંક, Pb ને કોપર. આ બધાની પ્રતિક્રિયાત્મકતા અથવા તો સક્રિયતા કેવી છે? મધ્યમ. કેવી છે? બહુ એટલી સારી છે નહીં, ઊંચી નથી નીચી નથી. કેવી છે? મધ્યમ. જો અહીંયા પાછું અલગ જ યાદ આવે. આ ધાતુઓ સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે મળે છે. કેટલા સ્વરૂપે મળશે? કાં તો સલ્ફાઇડ સ્વરૂપે મળશે ને કાં તો કયા સ્વરૂપે મળશે? કાર્બોનેટ. પણ યાદ રાખજો, માની લો કે આમાંથી આપણે ઝીંક લઈ લઈએ તો ઝીંક ને મજા આવે તો ઝીંક કાર્બોનેટ સ્વરૂપે મળે ને ઝીંક ને મજા આવે તો ઝીંક સલ્ફાઇડ સ્વરૂપે મળે. એવું નહીં કે આમાંથી બે ધાતુ કાર્બોનેટ સ્વરૂપે મળે ને બે ધાતુ સલ્ફાઇડ સ્વરૂપે મળે. સમજાઈ ગયું? કોઈ એક ધાતુ છે એ સલ્ફાઇડ તરીકે પણ મળી શકે અને કાર્બોનેટ સ્વરૂપે પણ મળી શકે. હવે આપણે એવું ભણ્યા હતા કે જે કાર્બોનેટ સ્વરૂપે જે ધાતુ મળે છે એમાં એક પ્રક્રિયા થતી હતી. કઈ પ્રક્રિયા હતી? અને સલ્ફાઇડ માં હતી કઈ હતી? બે પ્રક્રિયા હતી ને. આવું મેં તમને કીધું તો આટલું યાદ રાખજો. યાદ છે? કાસિમ ગુડ મોર્નિંગ. અહીંયા જાગે પણ અહીંયા જોવાનું, જ્ઞાન જ જોવાનું, ન જોવાય અહીં. ધાતુને તેના સલ્ફાઇડ અથવા કાર્બોનેટ પોઝ હારો ફોટોગ્રાફર નથી. આમાં અડધી તો હાહુ બેઠી એમ. હાલો ધાતુને તેના સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ માંથી મેળવવા કરતા તેના ઓક્સાઇડ માંથી મેળવવું વધુ સરળ હોય છે. મેં હમણાં જ કીધું ને તમને, ડાયરેક્ટ તમે એના સલ્ફાઇડ કે કાર્બોનેટ માંથી મેળવો તો અઘરું પડે આપણને. એટલે આપણને હેમાંથી મેળવવાનું કીધું? એના ઓક્સાઇડ માંથી. શેમાંથી મેળવવાનું કીધું? ઓક્સાઇડ માંથી. એટલે એને એવું કીધું કે સલ્ફાઇડ અને કાર્બોનેટ વાળી ધાતુ છે એને તમારે પેલા હેમાં ફેરવવાની? ઓક્સાઇડ માં ફેરવવાની. હેમાં ફેરવવાની? ઓક્સાઇડ માં. આ ટોપિક ભણાવની 5 વાર લખતા આવજો કાલ. 6 વાર. અને 5.5 જોવે 6 વાર. તેથી રિડક્શન કરતા પહેલા સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે રહેલ ધાતુને શેમાં ફેરવવી પડશે? આપણે શેમાં ફેરવવી પડશે? ઓક્સાઇડમાં. કારણ કે જો સલ્ફાઇડ અને કાર્બોનેટ માંથી ફેરવવી તો અઘરી છે, થોડી અટપટી છે. એટલે આપણે હેલું કરવું હોય તો સહેલું કરવા માટે શું કરવું પડે? અને શેમાં ફેરવવી પડે? ઓક્સાઇડમાં. અને એ પદ્ધતિ કેવી છે આપણા માટે? વધુ સરળ. ટપ્પો પડ્યો. મેં આના પહેલા તમને કીધું ને ફરી પાછી કહું છું. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે. યાદ રાખજો મહેરબાની કરીને. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ એટલે આ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ થઈ. આપણે ઝીંક નું ઉદાહરણ લઈ લઈએ. ઝીંક સલ્ફાઇડ કાચી ધાતુનું શું કરવાનું? ગરમ. શું કરવાનું? ગરમ. પણ કઈ માત્રામાં? વધુ માત્રામાં. કઈ માત્રામાં? વધુ માત્રામાં. કોની હાજરીમાં? હવાની. કોની હાજરીમાં? હવાની હાજરીમાં. કેવું ગરમ કરવાનું ભાઈ? સખત. કેવું ગરમ કરવાનું? સખત ગરમ કરતા શું બને? ધાતુ ઓક્સાઇડ. શું બને? ધાતુ ઓક્સાઇડ. હાલો શું કર્યું? કેવો જોય? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા ધાતુ ભુંજન આવડ્યું? આવડ્યું ને? હા ખાલી છે એ તો સારું બોલતા આવડે બધાને.
તો જે ધાતુ છે એને કઈ માત્રામાં ગરમ કરવાની? વધુ માત્રામાં ગરમ કરવાની. કોની હાજરીમાં? હવાની. કેવું ગરમ કરવાનું? સખત. અને એમાંથી શું બને? જે પદ્ધતિને કઈ કહેવાય? કઈ કહેવાય? હા, જમીલ ભુંજન. બોલ બોલ ફટાફટ, મારા કાનને સંભળાતું નથી તું બોલે. ફટાફટ બોલ, મોડું થાય મારે. તમ તાર જોઈ જઈને બોલ, મેં ક્યાં કીધું મોઢે બોલ એમ. જોયું? આ તમને જેવો અવાજ સંભળાયો ને એવો અવાજ નથી એનો. આ તો મધ્યમ હજી અવાજ હતો. આનો અવાજ બહુ મોટો છે. સમજાણું? તું એની ઘરવાળી છો? હાલ, હવે કઈ ધાતુ લેવાની? કાર્બોનેટ એટલે CO3. આ ધાતુને કઈ માત્રામાં ગરમ કરવાની? જો મેં હાઇલાઇટ કર્યું તું વધુ માત્રા. ખબર? હવે આમાં કઈ મર્યાદામાં? બહુ વધારે નહીં, બહુ ઓછું નહીં. કઈ માત્રામાં ગરમ કરવાનું? મર્યાદિત માત્રામાં. નકર તાર બધું બળી જાય. સમજાણું? કઈ માત્રામાં ગરમ કરવાનું? મર્યાદિત માત્રામાં. કોની હાજરીમાં? એને કેવું ગરમ કરવાનું? પાછું સખત. આમાંય કેવું ગરમ હતું અને આમાંય કેવું ગરમ છે? બેયમાં ગરમ તો સખત જ કરવાનું, પણ આમાં કેવું કરવાનું? વધુ. ને આમાં કેવું કરવાનું? મધ્યમ. બરાબર? તો એમાંથી મળે હું? ધાતુ ઓક્સાઇડ. આ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય? તો બેયમાં તફાવત હું? પેલા વધુ માત્રામાં, આમાં આમાંય સખત ને આમાંય સખત. મળે ધાતુ ઓક્સાઇડ ને આમાંય ધાતુ ઓક્સાઇડ. આને ભુંજન કહેવાય ને આનું કહેવાય? વાર્તા થઈ. હું પૂરી? હજી તો વાર્તા બાકી છે. હાલો, ઉદાહરણ આપણે એક ઝીંક નું જ લેવાનું, કેમ કે ઝીંક બહુ ગમે બધાને. એમાં આપણા પ્રથમ ને તો વાત જ નહીં પૂછવાની. ઝીંક ની અયસ્ક માટે ભુંજન અને કેલ્સિનેશન ની પ્રક્રિયા આપણને આપેલી છે. એક ઝીંક ની ધાતુ હશે સલ્ફાઇડ યુક્ત હશે, બીજી ઝીંક ની ધાતુ હશે કાર્બોનેટ યુક્ત હશે. હવે હું પડી જઈશ. હાલો, તો પેલી કઈ જોઈશું આપણે? હાલો, તો ભુંજન પદ્ધતિ છે એનો મતલબ આપણને ખબર પડી ગઈ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હશે. હા કે ના? ભુંજન નામ યાદ આવે તો ખબર પડે ને કે આ કઈ કાચી ધાતુ હશે? સલ્ફાઇડ યુક્ત. કઈ હશે? અને કેલ્સિનેશન માં કોણ આવે? કાર્બો. તમિલનાડુ. બોલ ને, કે બોલવાની ના પાડી વિવેક સરે? ઠીક. એવું કઈ હોય તો કે એમ. તારું હવે નામે ભૂલાઈ ગયું. તમિલનાડુ જ આવડે છે. યોગ્ય નામ શું છે એ ખબર નથી. નીલગિરી તાહેર. સમાજમાં આવ્યું છે કા? તમિલનાડુ નું રાજ્ય પ્રાણી નીલગિરી તાહેર. એવું જ આવ્યું હતું ને? તો મને ખબર પડી ગઈ કે નહીં? તમિલનાડુ રાજ્ય પ્રાણી નહોતું આવ્યું? આવશે આવશે. તો યાર જો 9માં આવ્યું હતું ને તમિલનાડુ? 9માં ભાઈ પ્રશ્ન પૂછાણો એક કે તમિલનાડુ નું રાજ્ય પ્રાણી કયું? એના ક્લાસના બધા લખીને આવ્યા. આ લખીને નો આવ્યો. જો આને પૂછાણું હતું. નતો આને પૂછાણું હતું. જો આને પૂછાણું હતું ને? ભાઈ અરે આ બે જણા બાંધે યાર. કેમ નાને કઈ ઝીંક સલ્ફાઇડ દેખાય બધાને? એને શું કરવાનું? ગરમ કરવાનું. શું કરવાનું? કોની હાજરીમાં? હવાની. કેવું ગરમ કરવાનું? અલા વધુ માત્રામાં. કઈ માત્રામાં? વધુ માત્રામાં. સખત તો કરવાનું જ છે. કઈ માત્રામાં? વધુ માત્રામાં. તમિલનાડુ વધુ માત્રામાં ફૂંક નથી મારવાની, ગરમ કરવાનું છે. અને એમાંથી મળે હું? ઝીંક ઓક્સાઇડ. બીજું બને સલ્ફર ડાયોક્સાઇડ. અને હવે પાછા આવો. આ પ્રક્રિયા બે કોમન આપી છે પછી કરાવું આની અને આની. આ બેની કોમન આપી કેમ કે આ બે પ્રક્રિયા આપણે ગરમ કરશું તો શું મળશે? ઝીંક ઓક્સાઇડ જ મળવાના છે. એટલા માટે છેલ્લી પ્રક્રિયામાંથી ઝીંક બનાવું ને આપણને છેલ્લે બેની ભેગી આપી છે. તો હાલો હવે આપણે કોને લઈશું? કેલ્સિનેશન. તો ઝીંક સાથે કોણ જોડાયેલું છે? કાર્બોનેટ. એટલે ZnCO3. એને શું કરવાનું? કઈ માત્રામાં? સારું દાદુ. મધ્યમ મર્યાદિત માત્રામાં અથવા તો મધ્યમ માત્રામાં ગરમ કરતા શું બનશે? ઝીંક ઓક્સાઇડ. શું બનશે?
જો આમાં પણ શું બન્યું ઝીંક ઓક્સાઇડ ને આમાં પણ શું બન્યું ઝીંક ઓક્સાઇડ. પણ હવે યાદ રાખજો આ સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ નથી કે SO2 બની જાય. આ શું બનશે CO2 એટલે અહીંથી CO2 ગયો એક ઓક્સિજન વધ્યો અહીંયા જોડાઈ ગયો એટલે શું બની ગયું CO2. CO2 વાતાવરણમાં શું થઈ ગયું એના ગોટા નીકળી ગયા બરાબર. હાલો હવે આ ધાતુ ઓક્સાઇડ નું કાર્બન વડે રિડક્શન કરતા ધાતુ મળે છે. આનું રિડક્શન કરાવવાનું પણ કોના વડે કરાવવાનું કાર્બન વડે. રિડક્શન કરાવવાનું પણ કોના વડે કરાવવાનું તનજીમ કાર્બન વડે. કોનું કરાવવાનું ધાતુના ઓક્સાઇડ નું. કોનું ધાતુના ઓક્સાઇડ નું એટલે કે ઝીંક ઓક્સાઇડ નું રિડક્શન કોના વડે કરાવશું આપણે કાર્બન. કાર્બન એટલે કોક ભણી ગયા ને તમે કાર્બન ના ઘણા બધા ભાગ આવતા 8મા ધોરણમાં. તમે બે કઈ કરો છો એટલે વાતો લખો કે એવું કઈ નથી ને. કૃપા કરીને બોર્ડ ની સામે ધ્યાન આપો ને. મારા હાટું ભણવા આવો તો પછી પગાર મને દેવાનો ચાલો મારે ટાઈમ છે થોડી. જોઈ લે ને હામું જોઈ લે. કાબર બેઠી તોય જોવે ઈ તો વાત છે. મેડમ આ તમિલનાડુ કોણ છે ઓહો હા તમે બધા કેમ. હવે આપણું તમિલનાડુ છે તમિલનાડુ એમાં એવું છે કે નીલગિરી તાહેર ક્લાસમાં છે તો એનું નામ આપણે તમિલનાડુ એટલે પાડ્યું છે કે તમિલનાડુનું રાજ્ય પ્રાણી નીલગિરી તાહેર છે બરાબર. જે એક હરણની પ્રજાતિ છે એટલા માટે ઈ ભાઈ અહીંયા બેઠા છે નામ તમિલનાડુ. પણ તમારે નથી તમિલનાડુ પાડવાનું હોય બિચારો રડવા માંડ્યો. શાઇન ગાડી 7 વાર. ઝીંક ઓક્સાઇડ નું કોના વડે રિડક્શન કરવાનું છે કાર્બન વડે. કોના વડે ભૂલમાં કોઈ બીજા વડે રિડક્શન કરતા નહીં નકર ધાતુ મળશે નહીં. કોના વડે રિડક્શન કરાવવાનું કોનું પછી ઝીંક ઓક્સાઇડ ભુંજન માંથી મળ્યું હોય તોય ભલે અને ઝીંક ઓક્સાઇડ કેલ્સિનેશન માંથી મળ્યું હોય તોય ભલે જેમાંથી મળે પણ તમારે શું કરાવવાનું કાર્બન વડે રિડક્શન. કાર્બન વડે રિડક્શન કરાવો એટલે મળે કોણ ઝીંક અને બીજું કોણ નીકળે કાર્બન મોનોક્સાઇડ. ઈ વાયુ સ્વરૂપે શું થાય ઉડી જાય. હા ઉડી જાય ને હા ઉડી જાય મુક્ત થઈ જાય. કેટલું શુદ્ધ બોલે છે છોકરો. આને પણ સ્લાઇડ ની અંદર કા બેન કા ભાઈ દેખાવા જોવે. મુકતો જ નથી કોઈ નહીં કે ભાભા આવ્યા દાદા આવ્યા કા. થેન્ક યુ તમને કેવા માટે. હાલો રિડક્શન કરતા તરીકે રિડક્શન કરતા કહેવાય કોણ પોતે એનું શું થાય એને કોણ કહેવાય રિડક્શન કરતા. શું કહેવાય રિડક્શન કરતા. તો રિડક્શન કરતા તરીકે કોણ છે કાર્બન સિવાય ઘણી બધી વધુ સક્રિય ધાતુઓ જેવી કે કોણ કોણ લઈ શકાય. અહીંયા આપણે કાર્બન લીધું આની જગ્યાએ તમારે જે લેવી લઈ શકો પણ મજા આવે નહીં. કોણ કોણ સોડિયમ કેલ્શિયમ એલ્યુમિનિયમ બસ આ 3 જ છે. આ વપરાય છે અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ અને તેમના સંયોજનમાંથી શું કરી નાખે છે વિસ્તાર. આનું કામ જ શું છે કેમ કે કેવી સક્રિય ધાતુ છે ઊંચી એ ગમે એને વિસ્થાપિત કરી નાખે બરાબર. એનું કામ જ ઈ ભાઈ દિવાલ પડી જાય ટેકો લઈ લે બેટા. દાખલા તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડ ને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરવામાં આવે ત્યારે નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે. જો હવે થાય હું તો કે મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે MnO2 છું એને આપણે કોના વડે રિડક્શન કરાવ્યું ભૂલમાં કરાવાય નહીં પણ કરાવી દીધું એટલે શું હું તો કે એલ્યુમિનિયમ કેવી સક્રિય ધાતુ ઊંચી સક્રિય ધાતુ છે ને. હા તો એલ્યુમિનિયમ કર્યું હું એનું સેટિંગ કરી લીધું અહીં કે જો અને હું બનાવી નાખ્યું Al2O3 મેંગેનીઝ ને હું કરી દીધો અલગ અને ઉત્પન્ન શું થયું ઉષ્મા. તો આવી કઈક પ્રક્રિયા થાય છે. તો યાદ રાખો મેંગેનીઝ ડાયોક્સાઇડ ને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરે ત્યારે એમાંથી કોણ મળે છે એલ્યુમિનિયમના ક્ષાર મળે છે અને બીજું શું મળે છે મેંગેનીઝ અને શું મળે છે ઉષ્મા મળે છે. ટપો પડ્યો આજ બોટલ બહુ પડે સમજાણી. છેલ્લી લાઈન વાળો ક્યાં ગયો થેન્ક યુ આલે બેન છો જે બોલ્યું એને કહો.
હાલો તો આની પછીની પ્રક્રિયા વાંચો તો મજા આવશે, કઈક વિસ્થાપન જેવું જ છે. જો ખાલી 2 શબ્દો જ નવા જોવો જોઈએ. થર્મિટ પ્રક્રિયા સિલેબસ માં આવી ગયેલી છે. નામ અલગ આપ્યું થર્મિટ પ્રક્રિયા, બાકી પ્રક્રિયા તમે ભણી ગયેલા. જોઈ લો ફટાફટ. મિસ્ટર તમિલનાડુ બોર્ડ અહીંયા છે. તેથી પકડાઈ ગયો ને આટલો મારીને સીધું પેન્ટમાં. હે બેબી આય વાઈટ ને મેં ક્યાં કહી બોલ્યા કરે, બહુ ધ્યાન ન દે. હાલો થર્મિટ પ્રક્રિયા પરીક્ષામાં પૂછાઈ ગયેલી 2023 માં. આઈએમપી છે, કરી નાખજો. તમારું કુમાર પ્રકાશન આપ્યું છે ને તમને, એમાં હશે છે ને કે નથી? હશે. અત્યારે નથી જોવું, ઘરે જઈને. હો પછી હું કહું એટલે જોવા મળે. જો આ છે અમીબાન બાપા. તે તો એ હા બાપા ના બાપા એને જ કીધું, એ દાદા એમ જ કીધું. જો આને હા એટલે અમીબા ના બાપા એટલે દાદા થાય ને. સરસ. તે તો કીધું આ દાદા રહ્યા. બોલો તો ને ભાઈ દાદા શબ્દ. હાલો થર્મિટ પ્રક્રિયા સમજાવો. સસરાજી બાય મળીને સસરા સસરા કરે. બિચારાને એક તો ચિંતા છે. તારું ને એનું મોઢું મળતું આવતું. હાલો કામનું છે હવે. શિબલી ધ્યાન દે. વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. આવી તો આપણને પહેલાની ખબર છે કે નહીં? બીજા ચેપ્ટરમાં આપણે ભણી ગયા. બીજા કે પહેલું જ્યારથી 10મું ચાલુ થયું ત્યારથી આપણે ભણીએ. આખા ગામને ખબર પડી ગઈ કે વધુ સક્રિય ધાતુ છે ઓછી સક્રિય ધાતુને શું કરે? દૂર કરે, વિસ્થાપિત કરે. હા કાઢી નાખે. બરાબર, સમાજમાંથી. પણ અહીંયા એક શબ્દ નવો આવ્યો છે સંયોજનમાંથી. કયો શબ્દ છે? અને આપણે જે વિસ્થાપન ભણતા હતા તત્વ ભણતા હતા. વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વને દૂર કરે. અહીંયા શબ્દ કયો છે? સંયોજન. વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. અને આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે. એક ઓલો વધુ સક્રિય ધાતુ છે ઓછી સક્રિય ધાતુને હાથ પાછળ ન લઈ જતો, હાવ આગળ લઈ લે. નકર હું હાવ આગળ તને લઈ લઈશ. હા તો વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને સંયોજનમાંથી દૂર કરે. પણ આ પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક છે. કેવી છે? એનો મતલબ કે પાછળ નિપજમાં ઉષ્મા નીકળતી હશે, ધુમાડા નીકળતા હોય, ગરમ લાગતું હોય તો એલી જે ધાતુ મળે, જે નિપજ મળે, એ કઈ અવસ્થામાં મળે? પીગળેલી. કઈ અવસ્થામાં મળે? પીગળેલી. પીગળેલી એટલે ઓગળેલી આપણી ભાષામાં. કઈ અવસ્થામાં મળે? પીગળેલી અવસ્થામાં મળે. તો આવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ટપ્પો પડ્યો કે ન પડ્યો? પહેલી લાઈન તો ગામ આખાને યાદ રહે, પણ શબ્દ યાદ રાખવાનો છે ધાતુઓ અને સંયોજનમાંથી. અને બીજું યાદ રાખવાનું છે વિસ્થાપન પ્રક્રિયા કેવી છે? ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક તો ખબર ને તમને કોને કહેવાય? નિપજની સાથે સાથે ઉષ્મા મુક્ત થતી હોય તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? અને એમાં આપણે ભણતા શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. સમજાવો. આવતું આવું કઈ? હા તો બસ ઈ જ છે. આવડે ને? બધું આવડે. અને આથી મળતી ધાતુ કઈ અવસ્થામાં મળે? પીગળેલી. તાને કઈ પ્રક્રિયા કહેવાય? થર્મિટ. કઈ કહેવાય? થર્મિટ. ઇનાયત હુસેન કઈ કહેવાય બેટા? હાલ પાકી કર નાખ. તને એલા ભાઈ ગળામાં પ્રોબ્લેમ છે કે બીજે કઈ પ્રોબ્લેમ છે? ક્યાંય નથી. ઠીક, આખો ફોલ્ટેબલ જ છે. હાલો
થર્મિટ પ્રક્રિયા પાકી કરો. ઓલા ભાઈ જો ગરમ કરે છે, ફૂલ ગરમ કર્યું છે ને ઉષ્મા ખૂબ નીકળી. જો દેખાય ઉપરથી ઉષ્મા નીકળતી. અયન પાકું થઈ ગયું અને નહીં આવડે ને 10 વાર. હું ક્યાં શું જોઈ રહી જોઈ લે. કેતી બેન કે કેતી નથી બોલો. આમાં 5 પ્રજાતિ તો મહદીની જ છે. આ મહદીની છે નહીં, આ એક અને 5 હા મુક્તા દે. હા ના તું કેમ ગુડાણી નથી સ્કૂલે? સ્કૂલે કાં ગુડાણી નથી? હા આજમાં લેક્ચર હતો. એકચ્યુઅલી એવું છે, હોર્સ રાઇડિંગ કરવા જવાનું એમ. તો ઘોડા લગ્ન કરી લેજો છોકરો જો. સાચી વાત છે. થઈ ગયું પાકું. હવે કાલે ગુજરાતીમાં ભણાવવાનું ચેપ્ટર આવશે ને તો એમાં જાતજાત બોલે ને બધા વારી આવું છું. મને ગમ્યું એમાં. ખાલી ઘોડાનું નામ લે ને તો ઘોડા ગામને બધા વારી આવું કે પાછળ ફરીને ગયો છે. જમીલ પાકું થઈ ગયું. બહુ બચારી હો પણ. દોડી જ નાખો. કકડાટ નહીં હો. દેવજાની મગજમાં ઉતરે છે કે સીધું કાજુ બદામ ઉતરે ને. અલે પાકું થઈ ગયું તારે? તારે હા આગળ આગળ. તાવ ઉતરી જાય ને તારો આવે નહીં પાછો. પાછો ભરાઈ ગયો. ગુણ ગુણ નહીં પાકું થઈ ગયું હોય બોલો. હાલો કેટલાને પાકું થયું હાથ કરી દેવું છો. હાલો પેન્ટેડ વાળા હાથ ઊંચો કરો. કેટલાને પાકું થયું? તમારે હાથ ઊંચો કરવાનો. આલિયા, દેવેન્દ્ર, હાલો જેટલા છે બધા આવી જાઓ. હા એમ હાલો. તને કોઈએ દોઢું થવાનું કીધું? લોહી પીણો. ઓકે હાલો આ બધાને પાકું થઈ ગયું. બીજા બધાને શું છે હજી બાકી? હાલો હરખા હાથ ઊંચા કરો. બોલ પ્રથમ. તને શું લાગે મેમ નહીં પૂછે એમ? ધીમી સ્પીડ ધીમી રાખ તમ તાર. એની યાર કઈ કરે જ નહીં. એવું કઈ હોય જ નહીં. તું ભાઈ અર્થ ના અનર્થ કરે છો. બોલ. દૂર કરે છે. આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક હોવાના કારણે મળેલી ધાતુઓ ભેગા અવસ્થામાં હોય છે. આ પ્રક્રિયા વેરી ગુડ. બોલ દેવજાણી પાકું થઈ ગયું ને? 10 વાર આખી પ્રક્રિયા કેટલી વાર? હા 10 આવડે ને એકડો ને પાછો મીંડું. હાલો બાજુમાં 10 વાર. હાલો 10 10. થોડી થોડી આવડે નહીં આવડે બોલ હાલ. હમણાં દામ આમ કરતો હતો. 5 વાર. હાલો બાજુમાં 10 વાર. એક વાર પાકી કરી લે પાછી પૂછું. હાલો ઇનાયત હુસેન. વિસ્થાપન પ્રક્રિયા ભણાવતી જ નથી. હું થર્મેટ પ્રક્રિયા ભણાવું છું. હાઈ બોલ હવે.
વેરી ગુડ. હાલો બાજુમાં. થાતું ન હોય આ પ્રક્રિયા ખૂબ ઉષ્માક્ષેપક હોય. હા 15 વાર લાવ. સામેથી વટતી કે 10 વાર એટલે 15 વાર તમ તારે. અરે તાર વધારે જોતું 20 વાર. એક તો ઓલું 6 વાર આવ્યું. આ 15 વાર વધારે જોઈએ. શાંતિથી બે હાલ. આવી પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહેવાય? હાલો બાજુમાં. પાંચ વાર. હાલો આગળ. વાહ વાહ વર્ષો પછી અવાજ સાંભળવાનો. હાલો બાજુમાં. ગુણ નહીં હોય નકર વચ્ચે હોમવર્ક. વેરી ગુડ. હાલો મોઢા પર આંગળી રાખ તું. બસ હાલ બોલ હવે. અને હવે દાંત આવ્યા એટલે 10 વાર આપી દઈશ. બોલ. છે જેવો પેલે તેલ ગમે પછી દાંત જ કાઢતો હોય. હાલો આ બાજુ 10 વાર. હાલો ઓ સાહેબ ઓ સાહેબ. ફરી વાર. મોઢા પર આંગળી હતી ને. હાલ. એ મોઢું બંધ રાખ. બોલતોય નહીં. જોતોય નથી ને મારું ધ્યાન ન્યા હોય. હો 5 વાર. 5 વાર ની 10 વાર તો જ મેળવશે. ચાલો 10 વાર એવું કઈ આવે જ નહીં. આવી પ્રક્રિયા ખૂબ જ તેથી મળતી ધાતુ સુધરેલી અવસ્થામાં મળે તો એ ટિફિન નહીં મંગાવવું પડે ને બધા હાટું. વિસ્થાપિત કરી શકે છે. આ પ્રક્રિયા ખૂબ જ સ્પર્શક હોય છે. 10 વાર. હા તો તું કેમ માર કરવાનું? 10 વાર 15 વાર જોતું. ક્રિયાશીલ ધાતુ ઓછા ક્રિયાશીલ ધાતુને તેમના સંયોજનમાંથી દૂર કરે છે, વિસ્થાપિત કરે છે. આ વિસ્થાપિત ક્રિયાને ખૂબ જ
ઉષ્માક્ષેપક હોય છે તેથી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે. આ પ્રક્રિયા વિસ્થાપિત પ્રક્રિયા નથી. આ પ્રક્રિયા ખૂબ જ ઉષ્માક્ષેપક હોય છે એટલા માટે ધાતુ પીગળેલી અવસ્થા મળે છે. હાલો. હું નહીં ના કેમ પાડે ભાઈ? નથી આવડતું તો આવડે હું? 10 વાર. હાલો 10 વાર વાળા હાથ ઊંચો કરો. 15 વાર વાળા કરજો ભેગા. હાલો હાલો 10 વાળા 15 વાળા જેટલાનું હોમવર્ક આવ્યું બધા હાથ ઊંચો કરો. મારા બેટા 10 વાળા કરે ને તો ઓલો 15 વાળા આમ રાખે. કેમ તો કે મને તમે 15 વાળા હેલ કર એમ ઈ શું કરવાનું છે તારે? હા તમારે લખવાનું ન આવડે બધાને હો તન્વી. શાંતિ રહેશે ને તું પગડ જા. વેરી ગુડ. હાલો બધાને મોઢે યાદ છે બધાને 2 વાર લાઈવ નથી પૂછવું લે. 10 વાર ફરજિયાત પેલા બતાવજે 10 વાર નહીં લખું લે. ઓર્ડર તો જો કરે મારી બેટી એવડું ઊંધું છે. હાલો દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે આપણને એક ઉદાહરણ પૂરું કરીએ આપણે અયાન બાબા જો પછી તમને ઘરે જવા દઈએ. આયન એટલે શું થાય? આયન એટલે શું થાય? Fe. આ લોખંડ આયન ઓક્સાઇડ એટલે Fe2O3 ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી Fe ધાતુનો ઉપયોગ રેલવેના પાટા અને મશીનના તિરાડ પડેલા ભાગોને જોડવા માટે થાય છે. તો યાદ રાખજો કઈ પ્રક્રિયા દ્વારા મળતી નીપજનો ઉપયોગ રેલવેના પાટામાં થાય? થર્મિટ પ્રક્રિયા. થર્મિટ પ્રક્રિયામાં શું થાય તો કે આપણે કોની કોની પ્રક્રિયા કરાવીએ? આયન ઓક્સાઇડ અને એની કોની સાથે કરાવીએ? એલ્યુમિનિયમ સાથે. એલ્યુમિનિયમ સાથે કઈ પ્રક્રિયા કરાવી આપણે? થર્મિટ પ્રક્રિયા. જે નીપજ મળી કઈ અવસ્થામાં હશે? અને એ કયું મળે? લોખંડ. અને લોખંડ મળે એ કેવું હશે? પીગળેલું. ઈ લોખંડ છે એનો ઉપયોગ ક્યાં થશે? રેલવેના પાટા અને મશીનમાં તિરાડ પડેલા ભાગોને જોડવા માટે થાય છે. ત્યાં ફેવિકિક લઈને મંડાઈ પડાય નહીં, જોડાય નહીં, આનો ઉપયોગ થતો હોય બરાબર. અહીંયા આપણને એની પ્રક્રિયા આપી છે Fe2O3 એને શું કહેવાય? આયન ઓક્સાઇડ. એની પ્રક્રિયા કોની હારે કરવાની? એલ્યુમિનિયમ. બને હું Fe અને આ શું મળ્યું? L2O3 અને બીજું શું બન્યું? ઉષ્મા. ટપ્પો પડ્યો. હા તો વાંધો નહીં કાલ પૂછીશ ટપ્પો કેવો પડ્યો બરાબર. અહીંયા સુધી રાખીએ છીએ. આ જાજુ ભણાઈ ગયું છે. અમુક ને પાછું મગજમાં ઉતરે પણ ઉતરે પછી સીધું વયું જાય કાજુ બદામમાં થઈને બહાર. ચલો પેન્ટેડ વાળા કઈ ડાઉટ? ભાઈ આપણે વાતોનો નિયમ તો છે જ નહીં બેનો. બધું આયલું આપું 2 વાર. બસ સર પાસે તારી મુલાકાત કરાવવી પડશે. ચલો બીજા કોઈને કઈ ડાઉટ? તમારે સૂત્ર નીચે કરવું લે એ કાલ કરી દઈશ. ચલો ડાઉટ હોય પૂછો પેન્ટેડ વાળા ફટાફટ. 2 મિનિટની વાર છે નહીં 1 જ મિનિટની વાર. ઓકે ચલો બધાને બાય બાય ગુડ નાઇટ.